તો અયોધ્યાના રંગ છે તમિલનાડુથી આપે જીવંત પ્રસારણ જોયું, પરંતુ સાથે સાથે દેશના ખૂણે ખૂણે ગુજરાતના દરેક સ્થળે અત્યારે રેલીનું આયોજન, શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારથી એક દ્રશ્યો મળી રહ્યા છે કે જ્યાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ત્યાંના નગરજનો દ્વારા એક શોભાયાત્રા કાઢવામાં આવી છે। નારણપુરા વિસ્તારમાં શ્રીરામની શોભાયાત્રામાં જેમાં શ્રીરામ લખેલા ધ્વજ પતાકા સાથે ભક્તો ભગવાન શ્રીરામના જય જય ઘોષ સાથે આગળ વધી રહ્યા છે। મોટી સંખ્યામાં નગરજનો અહીંયા જોડાયા છે અને ધ્વજ પતાકા સાથે નાસ્તા ગાસ્તા ભગવાન શ્રીરામનું જય જયકાર બોલાવી રહ્યા છે। અમદાવાદના નારણપુરા વિસ્તારના દ્રશ્યો કે જ્યાં હાલમાં શોભાયાત્રા નીકળી છે, કોઈ ચાલતા જઈ રહ્યું છે, કોઈ પોતાના વાહન પર જઈ રહ્યું છે અને ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાની આ ખુશી પોતાની રીતે જ વ્યક્ત કરી રહ્યા છે। કેટલાક લોકો જે છે આજ રોજ આવતીકાલે દિવાળી મનાવશે, તો સાથે સાથે આ શોભાયાત્રા પણ આકર્ષણનું કેન્દ્ર બની છે। ત્યારે શોભાયાત્રાના દ્રશ્યો વધુ માહિતી માટે દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, હાલમાં શોભાયાત્રા નારણપુરાના સુંદર દ્રશ્યો, ભક્તિસભર દ્રશ્યો જોવા મળી રહ્યા છે, શું કહેવું છે ભક્તોનું જ્યારે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે? અયોધ્યાના રામલલાને લઈને ઠેર ઠેર રેલીઓના આયોજનો થઈ રહ્યા છે। તમામ લોકો છે તે અહીંયા રોડ શો કરીને કે રેલી સ્વરૂપે શોભાયાત્રા કાઢી રહ્યા છે। લોકોમાં પણ અનેરો જે ઉત્સાહ છે તે અહીંયા નજરે છે તે પડી રહ્યો છે। વિશાળ રેલી અને શોભાયાત્રા સ્વરૂપે તમામ લોકો અહીંયા પહોંચી રહ્યા છે। રોડ શો દરમિયાન કે રેલીમાં પણ અત્યારે શોભાયાત્રામાં લોકો જોડાઈ રહ્યા છે। કેટલી ખુશી છે બેન આજની શોભાયાત્રા? बहुत खुशी अरे क्या आंसू आ रहे हैं। આજની ખુશી તો બહુ જ છે। આજે પહેલો જ જન્મ દિવસ એવું જ કરાય। રામ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, રેલીમાં સહભાગી થયા છો, કેટલી ખુશી છે? બહુ સરસ લાગ્યું। બહુ આવો અવસર જીવનમાં પહેલી વાર મળ્યો। રામ અયોધ્યા મંદિરમાં તમામ લોકો જ્યાં જવાના છે ત્યાં અહીંયા હજારોની સંખ્યામાં લોકોની જે ભીડ છે તે અહીંયા જોવા છે તે મળી રહી છે। બેન, શોભાયાત્રા નીકળી રહી છે, રામલલ્લા બિરાજમાન થવાના છે, ઘડીઓ ગણાઈ રહી છે, અમદાવાદીઓ દિવાળી મનાવી રહ્યા છે, કેટલી ખુશી છે? બહુ ખુશીનો દિવસ છે, બહુ જ ખુશીનો દિવસ છે અને હોવો જ જોઈએ। જોકે તમામ લોકો જે છે તે અહીંયા જોવા છે તે નજરે પડી રહ્યા છે। નાના બાળકોથી લઈને તમામ લોકો આ શોભાયાત્રામાં છે તે જોડાયા છે। તમામ લોકોની મોટી સંખ્યામાં ભીડ અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે। ઠેર ઠેર બાઇક, ટુ વ્હીલર રેલી પણ અહીંયા અમદાવાદમાં જય શ્રી રામના નારા સાથે નીકળી રહી છે। તમામ લોકો અહીંયા હર્ષોલ્લાસ સાથે રેલીમાં જોડાતા છે તે નજરે છે તે પડી રહ્યા છે અને વિશાળ શોભાયાત્રા અમદાવાદના નારણપુરાના દરેક ગલીઓમાં, દરેક શેરીઓમાં ફરતી નજરે છે તે જોવા મળી રહી છે। હર્ષોલ્લાસ સાથે તમામ લોકો જે અહીંયા ઉપસ્થિત થયા છે, જ્યારે ભગવાનને પણ બગી ગાડીમાં અહીંયા બેસાડવામાં આવ્યા છે અને જય શ્રી રામના નારા સાથે રેલી છે તે અહીંયા નીકળી છે। કેટલો ઉત્સાહ છે નારણપુરાની આજે ગલીઓ ગલીઓ જય શ્રી રામના નારાથી ગુંજી રહી છે। સમગ્ર નારણપુરા અને સમગ્ર ભારત આજે રામમય બની રહ્યું છે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, એની આ ભવ્ય રથયાત્રા નીકળી રહી છે કે જેથી કરીને નારણપુરા અને સમગ્ર અમદાવાદ રામમય બને। રામમય બની રહ્યું છે અમદાવાદ નહીં, દેશભરમાં જય શ્રી રામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા છે જે નીકળતી નજરે છે તે પડી રહી છે। અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ શોભાયાત્રાઓના પણ આયોજન કરવામાં આવ્યા છે। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।